બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના એક્શન સ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેમની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મને લઈને હંમેશા કોઈને કોઈ અપડેટ સામે આવતી રહે છે. ત્યારે અક્ષય કુમારની વર્ષ 2024ની આ પહેલી ફિલ્મ હશે જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ બડે મિયાં છોટે મિયાં આ વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ત્યારે આ દરમિયાન અક્ષય કુમારનો ડીપફેક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા સેલેબ્સ ડીપફેક વિડીયોનો શિકાર બની રહ્યા છે. ત્યારે બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય પણ આ સમસ્યામાં ફસાયા છે. વાયરલ થયેલ આ ડીપફેક વિડીયોમાં અક્ષય કુમારના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને એક ગેમિંગ એપનો પ્રચાર કરવામાં આવ્યો છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષયે ક્યારેય આવા કોઈ અભિયાનમાં ભાગ લીધો નથી. આ વિડીયોના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે અને ખોટી જાહેરાત માટે અભિનેતાની ઓળખનો દુરુપયોગ કરવા બદલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.